देखो देखो कोई आ रहा है, कैसा जलवा मसीह आ रहा है। देखो देखो कोई आ रहा है, कैसा जलवा मसीह आ रहा है। आंखें अपनी उठा कर तो देखो, कैसी शान से मसीह आ रहा है। वो भी कैसी सवारी है देखो, आसमां की बेदारी है देखो। बाजे बजते हैं धूप गाते हैं, बाजे बजते हैं धूप गाते हैं, क्योंकि दुल्हा चला रहा है। देखो देखो कोई आ रहा है, कैसा जलवा मसीह आ रहा है। अब नहीं है वो कांटों का सेहरा, वो तो पहने है दुल्हा का सेहरा। अब नहीं है वो कांटों का सेहरा, वो तो पहने है दुल्हा का सेहरा। जिंदगी ज़ेब-ए-तन कैसी प्यारी दुल्हन, जिंदगी ज़ेब-ए-तन कैसी प्यारी दुल्हन, जिसको लेने दूल्हा आ रहा है। देखो देखो कोई आ रहा है, कैसा जलवा मसीह आ रहा है। वहाँ सूरज न चांद और न कोई, वहाँ मुर्दे पड़े हैं न कोई। वहाँ सूरज न चांद और न कोई, वहाँ मुर्दे पड़े हैं न कोई। हम सब डरते हैं और कांपते हैं, हम सब डरते हैं और कांपते हैं, राज करने मसीह आ रहा है। देखो देखो कोई आ रहा है, कैसा जलवा मसीह आ रहा है। ये दुनिया हमारी मिटेगी, एक नई दुनिया फिर से बसेगी। ये दुनिया हमारी मिटेगी, एक नई दुनिया फिर से बसेगी। सब नया होगा, जग नया होगा, सब नया होगा, जग नया होगा। नया करने मसीह आ रहा है। देखो देखो कोई आ रहा है, कैसा जलवा मसीह आ रहा है। आंखें अपनी उठा कर तो देखो, कैसी शान से मसीह आ रहा है। देखो देखो कोई आ रहा है, कैसा जलवा मसीह आ रहा है।
ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આ ઓનલાઈન ભક્તિ સભામાં અને વિશેષ કરીને આ પામ સન્ડેની ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. આવો આપણે એકઠા મળીને જીવંત અને પવિત્ર ઈશ્વરનું ભજન કરીએ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, હે યહોવા, તું હવે દયા કરીને તારણ આપ. હે યહોવા, હવે તું દયા કરીને ક્ષેમ કુશળ રાખજે. યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે. યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે. યહોવા તે જ દેવ છે, તેણે આપણને અજવાળું આપ્યું છે. વેદીના સિંગોની સાથે દોરડાથી બલિદાનને બાંધો. તું મારો દેવ છે, હું તારો આભાર માનીશ. તું મારો દેવ છે, હું તને મોટો માનીશ. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે. આમેન. આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં જોડાઈએ. ઇસ્રાયેલના સ્તોત્ર પર બિરાજમાન ઇબ્રાહીમ, ઇસાક અને યાકૂબના દેવ, પિત્તર યોહાન અને પાઉલના પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે કોપ કરવે ધીમા અને દયા કરવે ઉતાવળા એવા અમારા પ્રભુ ને અમારા દેવ છો. તમારો કોપ તો ક્ષણિક છે, પણ તમારી કૃપા તમારા ભક્તો અને સંતોને માટે જિંદગીભરની છે. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે જ્યારે આ ખાસ પામ સન્ડેના દિવસે તમારું ભજન કરવાને માટે તમારી પવિત્ર સમક્ષામાં અમે નમ્યા છે, ત્યારે પ્રભુ અમે અમારી જાતોને તમારા હાથોમાં સોંપીએ છીએ. આત્માથી તથા સત્યતાથી, પવિત્રતાની સુંદરતાએ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમારા ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરવાને માટે તમે અમને સહાય અને મદદ કરો. તમારા પવિત્ર આત્માની દોરવણી પ્રભુ તમે અમને પૂરી પાડો. તમારા પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રભુ તમે અમને આપો, કે જેથી કરીને પ્રભુ આ સમય અમે તમારા નામને ઊંચું ઉઠાવી શકીએ. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને અંગીકાર કરો બાપ. આમીન. આવો આપણે ઈશ્વરની આરાધના કરતા ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાઈશું, અને ખાસ પામ સન્ડેના અનુસંધાનમાં આપણે આપણા ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરીએ અને તેને સર્વ માન અને મહિમા આપીએ. આવો આપણે આ ગીતમાં જોડાઈએ. Hallelujah.
આવો આપણે પ્રત્યુત્તરિત વાંચન પાઠમાં જોડાઈએ અને ખાસ પ્રસંગોના જે વાંચન પાઠ છે તેમાં આજનો જે વાંચન પાઠ છે વિજયવંત પ્રવેશ, તેમાં આપણે જોડાઈશું. તું મનુષ્યો કરતાં સુંદર છે, તારા હોઠો કૃપાથી ભરેલા છે, માટે દેવે સદાકાળ તને આશીર્વાદ દીધો છે. સત્ય, નમ્રતા તથા ન્યાયપણાને અર્થે તારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થા. હે દેવ, તારું રાજ્ય સનાતન છે, તારો દંડ તે યથાર્થ રાજદંડ છે. હે સિયોન, સારી વધામણી કહેનારી, તું ઊંચા પર્વત પર ચડી જા. હે યરૂશાલેમ, સારી વધામણી કહેનારી, મોટે સાદે પોકાર. પોકાર બીમાં યહૂદિયાના નગરોને કહે, જુઓ તમારો દેવ. જે વધામણી લાવે છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણની વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે કે તારો દેવ રાજ કરે છે, તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે. હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર. હે યરૂશાલેમની પુત્રી, જય પોકાર કર. જો તારો રાજા તારી પાસે આવે છે, તે ન્યાયી તથા તારણ સાધનાર છે, તે નમ્ર છે અને ગધેડા પર, હા ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. હું એફ્રાઈમમાંથી રથને તથા યરૂશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, ને યુદ્ધ ધનુષ્યને કાપી નાખવામાં આવશે, ને તે સર્વ પ્રજાઓને શાંતિનો બોધ કરશે, અને તેનું રાજ્ય સમુદ્રથી સમુદ્ર સુધી તથા નદીથી પૃથ્વીના છેડા સુધી થશે. આમેન. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. આપણા આભારના અર્પણો પ્રભુની સમક્ષતામાં લાવીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો ભક્ત દાઉદ અમને કહે છે કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ અને મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. હા પ્રભુ, આ સમયે અમે તમારું ભજન કરતા, તમારા નામને ધન્યવાદ આપતા ફરીને એકવાર તમારી સમક્ષતામાં અમે નમ્યા છે. કારણ કે તમારું વચન અમને સતત એ આમંત્રણ આપે છે કે જ્યારે પણ અમે તમારી સમક્ષતામાં આવીએ ત્યારે આભારી હૃદય સાથે ને આભારી વલણ સાથે પ્રભુ અમે તમારી સમક્ષતામાં ઉપસ્થિત થઈએ. આજે જ્યારે ફરીને એકવાર પ્રભુ અમે આ 2024ના દુઃખ સંત સપ્તાહમાં આ પ્રથમ રવિવારે તમારી સમક્ષતામાં એકત્ર મળ્યા છે, ત્યારે ફરીને એકવાર તમારી એ ઉદ્ધારની સંપૂર્ણ યોજના જે અમારા ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા માટે સિદ્ધ કરી, તેને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. હા પ્રભુ, તમે અમ જેવા પાપીઓને માટે આ જગતમાં આવ્યા, અમારા જેવું રૂપ ધારણ કર્યું. હા પ્રભુ, તમારી જાતને તમે ખાલી કરી દીધી, દાસનું રૂપ ધારણ કર્યું અને પ્રભુ વધસ્તંભનું શ્રાપિત મરણ પ્રભુ અમારા માટે તમે પસંદ કર્યું. જે જગ્યા પ્રભુ અમારી હતી એ જગ્યા પ્રભુ તમે પોતે લીધી. હા પ્રભુ, જ્યાં અમારે હોવું જોઈતું હતું ત્યાં પ્રભુ તમે અમારી જગ્યાએ અમારા બદલે વધસ્તંભે જડાયા. હા પ્રભુ, તમે અમારા પાપોની કિંમત ચૂકવી, અમારા પાપોનું પ્રાયશ્ચિત પ્રભુ તમે કર્યું અને પ્રભુ તમે અમને એ પાપની દંડાજ્ઞામાંથી છોડાવી લીધા. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, તમારા મૂલ્યવાન અને પવિત્ર રક્ત દ્વારા પ્રભુ તમે અમારો ઉદ્ધાર કર્યો છે. અમારા પાપોની માફી પ્રભુ તમે અમને આપી છે, અમને ધોઈને શુદ્ધ અને પવિત્ર કર્યા છે. હા પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. હા પ્રભુ, અમારા માફીની ખાતરી સ્વરૂપે તમે ત્રીજે દિવસે મરણમાંથી સજીવન થયા અને પ્રભુ તમે અમને ખાતરી કરાવી છે કે અમારા પાપોની માફી આપવામાં આવી છે અને પ્રભુ તમારા પરના વિશ્વાસ દ્વારા પ્રભુ તમે અમને નવી ઉત્પત્તિ બનાવ્યા છે. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, જૂનું માણસપણું ને જૂની વાતો અને એ પાપી સ્વભાવને પ્રભુ તમે અમારામાંથી નિર્મૂળ કરી રહ્યા છો. એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પાપના દાસત્વમાંથી ને શૈતાનની ગુલામગીરીમાંથી અમને મુક્ત કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ખરી સ્વતંત્રતાનો આનંદ અને આશીર્વાદ પ્રભુ તમે અમને આપ્યો છે. તેના માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. હા પ્રભુ, આભારી છે કારણ કે પ્રભુ તમે
તમારા આત્માનું બ્યાનું અમને આપ્યું છે. અંતર્યામી ઈશ્વર તરીકે પ્રભુ પવિત્ર આત્મા દ્વારા તમે અમારા હૃદયોમાં વસો છો. અમારા શરીરોને પ્રભુ તમારા પવિત્ર આત્માનું મંદિર બનાવ્યા છે. એના માટે મેં તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. હા પ્રભુ, તમારી સેવા અને મહિમાને માટે તમારી ઈચ્છા પ્રમાણે તમે આત્માના કૃપાદાનો અમને વહેંચી આપો છો અને એ દ્વારા પ્રભુ તમારી મંડળીને ઉન્નતિને અર્થે પ્રભુ એ કૃપાદાનોનો ઉપયોગ કરો છો. તેના માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. તમારા અદ્ભુત અને પવિત્ર વચનો કે જે અમને અમારી માતૃભાષામાં આપ્યા છે, તમારી ઈચ્છા, ઈરાદા અને યોજનાઓ પ્રભુ તમે અમારી આગળ ખુલ્લા મૂકી દીધા છે. તેને માટે મેં તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી મંડળીની ભેટ પ્રભુ તમે અમને આપી છે અને તમારી મંડળીમાં, તમારા શરીરમાં પ્રભુ તમારા અવયવો તરીકે તમે અમને એ સ્થાન અને એ માન આપ્યું છે. તમારા માટે કાર્ય કરવાને માટે, તમારો મહિમા કરવાને માટે પ્રભુ તમારા શરીરમાં પ્રભુ વિવિધ અંગો તરીકે તમે અમને જોડ્યા છે. તેના માટે અમે અંતઃકરણથી તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, આભારી છે જે સેવક સેવિકાઓની ભેટ તમે અમને આપી કે જેઓએ તમારા વચનોના ખુલાસા અમારી આગળ કર્યા. હા પ્રભુ, જેઓએ અમારા માટે પ્રાર્થના કરી, જેઓએ અમારી મુલાકાત લીધી, જેઓ અમારા સુખ દુઃખમાં અમારી પડખે ઊભા રહ્યા અને જેઓએ અમને હિંમત અને ઉત્તેજન પૂરા પાડ્યા, એ તમામ સેવક સેવિકાઓની સેવાઓને માટે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ એ દાતાઓને માટે કે જેઓએ પોતાના દાનો પ્રભુ ખુલ્લા મૂક્યા, કે જે વડે પ્રભુ તમારા પર પ્રેમ રાખનારા અને તમારા તેડાયેલા મિશનરી ભાઈ બહેનો અમારી મધ્યે આવી શક્યા, અમને તમારી સુવાર્તાની વધામણી આપી શક્યા. અમારા બાપ દાદાઓએ તમારા સુવાર્તાનો અંગીકાર કર્યો. હા પ્રભુ, તમને આધીન થયા અને એ વિશ્વાસની ભેટ પ્રભુ તમે અમને આપી. એ સર્વને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હા, સર્વ આત્મિક આશીર્વાદો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સ્વર્ગીય સ્થાનોમાં બેસાડીને પ્રભુ તમે અમને આપ્યા છે, એની સાથે સાથે આ પૃથ્વી પરના પ્રવાસમાં પ્રભુ અમારે જે કંઈ પણ જરૂરી છે એ તમે યહોવા યીરે બનીને પૂરું પાડ્યું છે. સારા આશ્રય સ્થાનોની ભેટ, સારા નોકરી અને આવકના સાધનો, સારા ઘરો અને પ્રભુ સારા વસ્ત્રો પ્રભુ તમે અમને આપ્યા છે. કુટુંબોની ભેટ પ્રભુ તમે અમને આપી છે. હા પ્રભુ, આભારી છે તંદુરસ્તીનો આશીર્વાદ પ્રભુ તમે અમને આપ્યો છે. આભારી છે પ્રભુ તમે અમારા આ પૃથ્વી પરના સંઘર્ષોમાં રસ લઈને અમારા જીવનોમાં કાર્ય કરો છો અને પ્રભુ દરેક સંઘર્ષની પરિસ્થિતિમાંથી બહાર લાવો છો અને તમારી પાછળ ચાલવાને માટે, શિષ્યપણામાં આગળ વધવાને માટે તમારું બળ તમે અમને પૂરું પાડો છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા જે આપેલા આશીર્વાદો છે એ તો અગણિત છે પ્રભુ. અમે એને ગણવા જઈએ તો પણ એનો પાર આવે તેમ નથી અને અમારા મસ્તકો તમારી આગળ આભારવશ બનીને ઝૂકી જાય છે. સાથે અમે કબૂલ કરીએ છીએ કે તમારા અગણિત આશીર્વાદો હોવા છતાં અમારું જે વલણ અને વર્તન એ તો તમારી વિરુદ્ધ જવાનું રહ્યું છે. હા પ્રભુ, તમારી આજ્ઞા તોડવાનું રહ્યું છે, તમારી અવગણના કરવાનું રહ્યું છે, તમારા વચનથી વિરુદ્ધ જવાનું રહ્યું છે. તમારી ઈચ્છાઓને અમે ગણકારી નથી, તમારા આત્માના અવાજને અમે આધીન થયા નથી અને એના માટે પ્રભુ અમે તમારી ક્ષમા માગીએ છીએ. તમારા વચનોના પ્રકાશમાં અને તમારા મુખના જ્વાળામાં પ્રભુ અમારા સર્વ ગુપ્ત પાપો એ ખુલ્લા છે અને પ્રભુ એ દરેકની અમે માફી માગીએ છીએ. પ્રભુ તમે અમને માફ કરો, શુદ્ધ કરો, પવિત્ર કરો અને પ્રભુ નવા જીવનમાં અને નવી ઉત્પત્તિમાં પ્રભુ તમે અમને આગળ અને આગળ વધારતા જાઓ એવી વિનંતી તમને કરીએ છીએ. આ અમારા આભાર સ્તુતિના અર્પણો અને અમારી પાપ કબૂલાતની પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના નામમાં તમે સાંભળો અને તેનો અંગીકાર કરો પિતા. આમીન. આવો આપણે ઈશ્વરની આરાધનામાં આગળ વધતા સ્તુતિ આરાધનામાં જોડાઈએ અને આ કેટલાક ગીતોમાં આપણે જોડાઈએ અને એ દ્વારા આપણે પ્રભુની આરાધના કરીએ, પ્રભુનું ભજન કરીએ.
આવો આપણે પ્રભુના વચનોમાંથી વાંચન કરીએ. એ પહેલાં બાઇબલનું ગીત આપણે ગાઈશું. આવો આપણે પ્રભુના પવિત્ર વચનોમાંથી વાંચન કરીએ ને જુદા જુદા બે શાસ્ત્ર ભાગ આપણે વાંચીશું. પ્રથમ જે શાસ્ત્ર ભાગ છે લુકની લખેલી સુવાર્તા અને તેનો 19મો અધ્યાય ને 29 થી 44 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. લુક 19, 29 થી 44. તે બેથફગે તથા બેથાની પાસે જૈતુન નામના પહાડ આગળ આવ્યો. ત્યારે તેણે શિષ્યોમાંના 2ને એમ કહીને મોકલ્યા કે સામેના ગામમાં જાઓ. તેમાં પહેલાં જ એક ગધેડાનું વછેરું બાંધેલું તમને મળશે. તે પર કોઈ માણસ કદી બેઠું નથી. તેને છોડી લાવો. જો કોઈ તમને પૂછે કે તેને કેમ છોડો છો, તો એમ કહેજો કે પ્રભુને એનો ખપ છે. જેઓને તેણે મોકલ્યા તેઓ ગયા, અને જેમ તેણે તેઓને કહ્યું હતું તે જ પ્રમાણે તેઓને મળ્યું. તેઓ વછેરું છોડતા હતા ત્યારે તેના ધણીઓએ તેમને પૂછ્યું કે તમે વછેરું કેમ છોડો છો? તેઓએ જવાબ આપ્યો કે પ્રભુને તેનો ખપ છે. તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને વછેરા પર પોતાના લુગડા નાખીને ઈસુને તેના પર બેસાડ્યો. તે જતો હતો ત્યારે તેઓએ પોતાના લુગડા માર્ગમાં પાથર્યા. તે નજીક જૈતુન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યો. ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયા હતા તે સઘળાને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષથી મોટે ઘાટે દેવની સ્તુતિ કરતા કહેવા લાગ્યો, પ્રભુને નામે જે રાજા આવે છે તેને ધન્ય છે. આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા થાવ. લોકોમાંથી કેટલાક ફરોશીઓએ તેને કહ્યું કે ઉપદેશક, તારા શિષ્યોને ધમકાવ. તેણે તેઓને ઉત્તર આપ્યો કે હું તમને કહું છું કે જો એવો છાણા રહેશે તો પથરા પોકારી ઉઠશે. તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેણે તેને માટે રડીને કહ્યું કે જો તે તારી શાંતિને લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું. પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલા છે. કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વેરીઓ તારી સામા પાળ બાંધશે, તને ઘેરો ઘાલીને ચારે તરફથી તને સંકળાવશે. તેઓ તને તથા તારામાં વસતા તારા છોકરાને જમીન પર પછાડી નાખશે, અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહીં. કેમ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં. કેમ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં. એ જ પ્રમાણે
માથીની લખેલી સુવાર્તા અને તેનો 11મો અધ્યાય અને તેના 20થી 24 વચનો. માથીની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય 20થી 24 વચનો. ત્યારે જે નગરોમાં તેના પરાક્રમી કામો ઘણા થયા હતા તેઓએ પસ્તાવો નહીં કર્યો, માટે તે તેઓ પર દોષ મૂકવા લાગ્યો કે ઓ ખોરાજીન તને હાય હાય, ઓ બેસેદા તને હાય હાય, કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયા તે જો તૂર તથા સિદોનમાં થયા હોત તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનો પસ્તાવો કર્યો હોત. વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ પડશે. અને ઓ કફરનાહુમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હાદેસ સુધી નીચું ઉતરશે. કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયા તે જો સદોમમાં થયા હોત તો તે આજ લગી રહેત. વળી હું તમને કહું છું કે ન્યાયકાળે સદોમ દેશને તારા કરતાં સહેલ પડશે. આ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા છે. આમેન. આ સમયે ખાસ સર્વ દર્શકોને CNI ગુજરાત ડાયોસિસ તરફથી ખજૂરીના રવિવારની પામ સન્ડેની શુભેચ્છા પાઠવીએ છીએ અને અમારી પ્રાર્થના અને શુભેચ્છા છે આપ સર્વને માટે આજનો દિવસ અને આ દુઃખ સપ્તાહનો સમય વ્યક્તિગત રીતે આનંદ અને આશીર્વાદનો બની રહેશે અને પ્રભુની સમક્ષામાં અને પ્રભુના શિષ્યપણામાં વૃદ્ધિ આપનાર બની રહે એ જ પ્રાર્થના અને શુભેચ્છા છે. માન્ય બિશપ સાહેબ તરફથી પણ આપ સર્વને શુભેચ્છા પાઠવવામાં આવે છે. માન્ય બિશપ સાહેબ તેઓ અત્યારે અમેરિકામાં દુઃખ સપ્તાહને માટે છે. તેમના માટે તમે ખાસ પ્રાર્થનામાં રહેશો. પ્રભુ તેમની સેવાઓને આશીર્વાદિત કરે. સાથે ગુજરાતભરમાં જુદી જુદી મંડળીઓમાં જુદા જુદા વક્તા સાહેબો અમદાવાદ અને અન્ય શહેરોમાં વચનની સેવાઓ આ દુઃખ સપ્તાહ દરમિયાન આપશે. ત્યારે તે સર્વને તમે તમારી પ્રાર્થનામાં ધરી રાખશો કે પ્રભુ આ સમયને ભાગ લેનાર પ્રત્યેકને માટે આશીર્વાદનો સમય બનાવે, શાંતિનો સમય બનાવે. તેને માટે ખાસ પ્રાર્થનામાં રહેશો. ડાયોસિસની જે વિવિધ સેવા સંસ્થાઓ છે તેને પણ તમે પ્રાર્થનામાં ધરી રાખશો. ખાસ આ જે ઓનલાઈનનું માધ્યમ છે, જે સ્ટુડિયો મિનિસ્ટ્રી છે, જે કાઉન્સેલિંગ મિનિસ્ટ્રી છે, જીવન દ્વાર અને જીવન આનંદ જે મિનિસ્ટ્રી છે, જે ITC લીસડિયાની જે મિનિસ્ટ્રી છે, જે અગાસવાણ ટીચિંગ મિનિસ્ટ્રી છે, એ તમામ સેવાઓને તમારી પ્રાર્થનામાં ધરી રાખશો. પ્રભુ આ સેવાઓ દ્વારા ઉત્તરોત્તર ગુજરાતની મંડળીને બાંધતો રહે અને તેના મહિમાના ફળ ઉપજાવતો રહે. તેને માટે તમે ખાસ પ્રાર્થનામાં રહેશો. આવો આપણે આ સમયે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું ને ગીતમાં આપણે જોડાઈએ.
મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ ને આપણી વિનંતીઓ પ્રભુના પાયાસન પાસે લાવીએ. પ્રાર્થનામાં જોડાઈએ. હે પ્રાર્થના સાંભળનાર, તારી પાસે સગળા લોક આવશે. હા પ્રભુ, અમે તમારા આભારી છે, કારણ કે પ્રભુ તમે અમારી પ્રાર્થનાના સાંભળનાર અને તેનો જવાબ આપનાર ઈશ્વર છો. અને ગત દિવસોમાં પ્રભુ તમે અમારી કરેલી પ્રાર્થનાઓને તમે સાંભળી છે અને તમારા સર્વોપરી ઈરાદાના આયોજનોમાં તેના જવાબો આપ્યા છે. એ સર્વને યાદ કરીને પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા વિશ્વાસને પ્રભુ તમે વધાર્યો છે કે જેથી કરીને અમે વારંવાર તમારા પાયાસન પાસે આવીએ. હા વાલા પ્રભુ, અમે ખાસ આ સમયે આ દુઃખ સપ્તાહને માટે ને તેની તમામ મિટિંગ્સને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પરદેશમાં અને ગુજરાતભરની વિવિધ મંડળીઓમાં અને જુદી જુદી જગ્યાઓમાં પ્રભુ આ દિવસોમાં જ્યારે તમારા દુઃખ સહનને યાદ કરવામાં આવશે, તમારા એ વધસમના બલિદાન પર મનન કરવામાં આવશે ને જુદા જુદા વચનના પાત્રો પ્રભુ તમારા પવિત્ર આત્માની દોરવણીમાં જે વચનો અમારી મધ્યે લાવશે પ્રભુ, એ સર્વને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જ્યાં કંઈ પણ તમારું વચન આ દુઃખ સપ્તાહ દરમિયાન પોકારવામાં આવે એ વચનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. સાંભળનારા લોકોના હૃદય અને મનમાં પ્રભુ તમારા પવિત્ર આત્માનો વ્યવહાર કરજો અને તમારી સાથેના સંબંધમાં ફરીને એકવાર નવી તાજગી સાથે જોડાવાને માટે પ્રભુ તમે સહાય અને મદદ કરજો. અને એ દિશામાં પ્રભુ આ જે દુઃખ સપ્તાહનું જે આખું પ્રીચિંગ મિનિસ્ટ્રી છે પ્રભુ, એ પરદેશમાં હોય કે ભારતમાં, ગુજરાતના વિવિધ શહેરોમાં, ગામડાઓમાં, પ્રત્યેક જગ્યાએ પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી વિનંતી અમે તમને કરીએ છીએ. વાલા પ્રભુ, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ ગુજરાત ડાયોસિસને માટે ને તેના તમામ સેવા સંસ્થાઓને માટે કે જે જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા માધ્યમો દ્વારા અને જુદી જુદી રીતે પ્રભુ તમારી સેવા થઈ રહી છે. ત્યારે પ્રત્યેક સેવાઓને તમે આશીર્વાદિત કરજો અને એ દ્વારા ગુજરાતભરની મંડળી ઉત્તરોત્તર તમારામાં બંધાતી જાય, તમને મળવાને માટે તૈયાર અને તત્પર બને એવી કૃપા પણ અમે માગી લઈએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ ગુજરાત ડાયોસિસના તમામ પાળક સાહેબો જેઓ શહેરોમાં, ગામડાઓમાં, અંતરિયાળ વિસ્તારોમાં સેવાઓ આપે છે. એ પ્રેસ્બિટર હોય, એ ડીકન્સ હોય કે સુવાર્તિક હોય કે મિશનરીઝ હોય, પ્રભુ એ દરેકને તમારી પ્રેમાળ પાંખોની છાયા તળે સંભાળજો. તેમની સેવાઓ દ્વારા મંડળી ઉત્તરોત્તર તમારામાં વૃદ્ધિ પામે. વચનની સેવામાં પ્રભુ તમે મદદ કરજો. મુલાકાતોમાં તમારી કૃપા પૂરી પાડજો. કાઉન્સેલિંગમાં પ્રભુ તમે સહાય અને મદદ કરજો. વહીવટી કામોમાં પ્રભુ તમારી કૃપા અને સામર્થ્ય પૂરા પાડજો એવી વિનંતી અમે તમને કરીએ છીએ. વાલા પ્રભુ, અમે ખાસ આ સમયે પ્રાર્થના કરીએ છીએ માન્ય બિશપ સાહેબ જ્યારે પરદેશમાં એ વચનની સેવા આપશે ત્યારે પ્રભુ તમે તેમની સાથે રહેજો અને તેમની સેવાઓને પ્રભુ પરદેશમાંની તમારી જે મંડળી છે તેને માટે પ્રભુ તમે આશીર્વાદિત કરવાનું ચાલુ રાખજો એવી વિનંતી પણ અમે તમને કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારા દેશને માટે, અમારા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળના તમામ સભ્યો, દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ અને મંત્રીમંડળના તમામ સભ્યોને માટે અમે તમારી ખાસ કૃપા માગીએ છીએ. પ્રભુ, અમારા દેશ અને રાજ્યોનું સુકાન ચલાવવાની જે મોટી જવાબદારી તમે તેમને સોંપી છે એ પ્રભુ તમારી ઈચ્છા અને યોજના પ્રમાણે આગળ વધારવાને માટે સહાય અને મદદ કરજો કે જેથી કરીને અમારો દેશ ઐક્યતાના માર્ગે, ભાઈચારાના માર્ગે, શાંતિના માર્ગે, સમૃદ્ધિના માર્ગે આગળ વધે અને તમારા મહિમાનું કારણ બને એવી વિનંતી અમે તમને કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ વાલા પ્રભુ, આ સમયે જ્યારે અમે તમારું વચન સાંભળવા જઈએ છીએ ત્યારે તમારા પવિત્ર આત્માનો વ્યવહાર અમારી સાથે કરજો. તમારા વચનને માટે અમારા હૃદયો ખુલ્લા કરવાને માટે સહાય અને મદદ કરજો. આ અમારી મધ્યસ્થીની પ્રાર્થના અમારા જીવંત મધ્યસ્થ અને પ્રમુખ યાજક પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે સાંભળો અને માન્ય કરો પિતા. આમીન. આપણે એક ખાસ ગીતમાં જોડાઈશું અને
પ્રભુની આરાધના એ રીતે આપણે કરીએ ને ત્યારબાદ આપણે પ્રભુના વચનોના મનનમાં જઈશું. આજે જે વચનો પર આપણે થોડો સમય મનન કરવા માગીએ છીએ તો ખાસ કરીને આ પામ સન્ડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે વિજયવંત પ્રવેશ અને એ દરમિયાન પ્રભુએ જે વાતો કહી તે સંદર્ભમાં આપણે થોડો સમય વિચારવા માગીએ છીએ.
આપણે બધા જ જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ દિવસે યરુશાલેમમાં વિજયવંત પ્રવેશ કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને મોકલીને એ ખોલકાને મંગાવે છે અને પ્રભુ એના પર સવાર થઈને એ યરુશાલેમમાં આગળ વધે છે. અને જે જખારિયા જે 9મા અધ્યાયની જે પ્રબોધવાણી છે એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રબોધવાણીને પૂરી કરે છે અને પોતે એ આવનાર મસીહા છે, જે દાનિયેલના પુસ્તકમાં જે ભવિષ્ય કથન છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરિપૂર્ણ કરે છે. અને એ રીતે પોતાનો મસીહા હોવાનો દાવો ત્યાં યરુશાલેમની આગળ એ જાહેરમાં એ પોતાનો દાવો કરે છે. પોતાના એ પ્રબોધકીય કૃત્યો દ્વારા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ડિક્લેર કરે છે, એ જાહેરાત કરે છે કે જે આવનાર મસીહા તે હું છું. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરુશાલેમ તરફ આવી રહ્યા હોય છે અને એ લોકો એ સરઘસા કરે જ્યારે યરુશાલેમમાં પ્રવેશ કરી રહ્યા હોય છે અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં લખ્યું છે લૂકની સુવાર્તા 19મો અધ્યાય ને 41મી કલમમાં, તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેણે તેને માટે રડીને કહ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા યરુશાલેમને જોઈને રુદન કરે છે અને એના માટે કહે છે કે જો તે તારી શાંતિને લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ યરુશાલેમમાં એ પ્રવેશ કરવાનો હોય છે એ પહેલાં યરુશાલેમને જોઈને એના માટે રડીને કહે છે કે જો તે તારી શાંતિને લગતા વાના તે જાણ્યા હોત તો કેવું સારું. અને ત્યાર પછી એ 44મી કલમમાં આપણે આગળ વધીએ 43 અને 44માં, કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વેરીઓ તારી સામા પાળ બાંધશે, તને ઘેરો ગાલીને ચારે તરફથી તને સંકળાવશે. તેઓ તને તારામાં વસતા તારા છોકરાને જમીન પર પછાડી નાખશે અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહીં, કેમ કે તે તારી કૃપા દ્રષ્ટિનો સમય જાણ્યો નહીં. ઈશ્વર જે તારી મુલાકાત કરી રહ્યા હતા એ જે ખાસ મુલાકાતનો સમય તે જાણ્યો નહીં. અને અહીંયા આ ફકરામાં આપણે કેટલીક બાબતો જોવા માગીએ છીએ. અને પહેલી બાબત જે આપણે જોવા માગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે યરુશાલેમમાં વિજયવંત પ્રવેશ કરતા પહેલાં યરુશાલેમને જોઈને એના માટે રડે છે ને એના માટે જે કહે છે ત્યારે પહેલી બાબત એ કહે છે કે તે જાણ્યું નહીં. યરુશાલેમની જે અજ્ઞાનતા હતી એના વિશે ત્યાં એ વાત કરે છે, કેમ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વર તમારી મુલાકાત લઈ રહ્યા છે એ વિશે યરુશાલેમ કહે છે કે અજાણ છે, અજ્ઞાન છે. બીજી બાબત જે આપણને ત્યાં જોવા મળે છે તો એ જજમેન્ટ 43 અને 44મી કલમમાં જે ન્યાય શાસન યરુશાલેમ પર જે ન્યાય શાસન આવવાનું હતું, જે ભયંકર ચુકાદો ઈશ્વરનું જે ન્યાય શાસન આવવાનું હતું, મસીહાને નહીં ઓળખવાને, મસીહાનો અંગીકાર નહીં કરવાને કારણે એ જે આવવાનું હતું ન્યાય શાસન, એની વાત ત્યાં લખવામાં આવી છે. અને ત્યારે પછી જે બીજી બાબત આપણને જોવા મળે છે કે આ બધું જાણીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રડે છે. આ બધી હકીકતો જાણીને, આ જે ભવિષ્ય કથનો પોકારી અને જાણીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના માટે રડે છે. શહેરને જોઈને તેના માટે રડે છે. યરુશાલેમને જોઈને એના માટે એ રુદન કરે છે. અને આ જે બાબતો છે એના આ પામ સન્ડેના દિવસે આપણા માટે એનું શું લાગુકરણ છે અને આપણી પરિસ્થિતિમાં એને આપણે કેવી રીતે લઈ શકીએ એ બાબતો આજે આપણે જોવા માગીએ છીએ. સૌથી પહેલી બાબત જે અહીંયા લૂક એ જણાવે છે કે યરુશાલેમની જે અજ્ઞાનતા હોય છે, ઇઝરાયલ પ્રજાની જે અજ્ઞાનતા હોય છે કે એ ઈશ્વરની જે મુલાકાતનો સમય છે એ જાણ્યો હોતો નથી, એનાથી અજાણ છે.
આ મુલાકાત એ કયા સંદર્ભમાં આ લૂક એ વાપરે છે? લૂકની સુવાર્તામાં આ એક પ્રભુની મુલાકાતનું એક અજાયબ જેવું થીમ આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ્યારે ઈશ્વર દેહ ધારણ કરીને પૃથ્વીની મુલાકાત લઈ રહ્યા છે, એક અજોડ સમય છે, એક યુનિક સમય છે, અને એ સમયની સંદર્ભમાં અહીંયા લૂક એ જણાવે છે એની સુવાર્તામાં. પણ જૂના કરારમાં આ મુલાકાત શબ્દનો ઉપયોગ, ઈશ્વરની જે મુલાકાત છે એનો ઉપયોગ જુદા જુદા અર્થમાં કરવામાં આવ્યો છે. કોઈક વખત ઈશ્વર ન્યાયને માટે, ન્યાય ચુકાદાને માટે એ પોતાના લોકોની મુલાકાત લે છે. કોઈક વખત ઈશ્વર પોતાના લોકોને બચાવવાને માટે એ મુલાકાત લે છે, અને એ બંને બાબતો પ્રભુના વચનમાં આપવામાં આવી છે. જો આપણે યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 29મો અધ્યાય અને 5મી અને 6ઠ્ઠી કલમ વાંચીએ તો ત્યાં ઈશ્વરની જે મુલાકાત છે એ ન્યાય શાસનની છે. ત્યાં પ્રમાણે લખ્યું છે, 5મી અને 6ઠ્ઠી કલમ, યશાયા 29, 5 અને 6 કલમ. વળી તારા પરદેશીઓનો સમુદાય ઝીણી ધૂળના જેવો, ને તને પીડનારાઓનો સમુદાય વામાં ઉડી જતા ફોતરાના જેવો થશે. હા, તે અકસ્માત પડવારમાં થશે. સૈન્યનો દેવ યહોવા ગર્જના, ધરતીકંપ, મોટા અવાજ, વંટોળિયા, આંધી તથા ભસ્મ કરનાર અગ્નિની જ્વાળા મારફત તેની ખબર લેશે, તેની મુલાકાત લેશે. અને આ જે બાબત છે એ ઈશ્વરની મુલાકાત એ ન્યાય શાસન માટેની મુલાકાત છે. પણ આપણે બીજી એક મુલાકાત જોઈએ જ્યારે યુસુફ એ મરણ પથારીઓ હોય છે ત્યારે પોતાના જે લોકો હતા એમને એ જણાવે છે. ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 50મો અધ્યાય અને 24મી કલમમાં ત્યાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે. ઉત્પત્તિ 50મો અધ્યાય અને 24મી કલમ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, અને યુસુફે તેના ભાઈઓને કહ્યું કે હું તો મરવા પડ્યો છું, પણ દેવ તમારી ખબર ખચિત લેશે. ને તેણે જે દેશ સંબંધી ઇબ્રાહીમ, ઈસાક તથા યાકૂબની આગળ સમ ખાધા હતા તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે. અને અહીંયા જે ઈશ્વરની મુલાકાત છે એ તો બચાવને માટેની છે, ઉદ્ધારને માટેની છે, એમના સારા ભલા માટેની એ મુલાકાત આપણે જોઈએ છે. આપણને લૂકની સુવાર્તામાં જે બાબતો જોવા મળે છે, અને અહીંયા જે મુલાકાત છે એ ડિવાઇન વિઝિટેશન, એ કૃપા દ્રષ્ટિનો જે સમય, અને 19મો અધ્યાય અને 44મી કલમ લૂક જે આપણે વાંચ્યો, કેમ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં. એટલે ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે મુલાકાત લીધી છે એ તો પોતાના લોકને બચાવવાને માટે, પોતાના લોકનો ઉદ્ધાર કરવાને માટે એ મુલાકાત લીધી છે. અને એટલા માટે આપણે જોઈએ છે લૂકની સુવાર્તા 1લો અધ્યાય અને 68મી કલમમાં ત્યાં જખારિયા એ શું કહે છે? 1 અને 68માં જ્યારે જખારિયા પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રબોધ કરે છે ત્યારે આ પ્રમાણે એ ગાય છે, ઇસ્રાયેલનો દેવ પ્રભુ સ્તુતિમાન થાવ, કેમ કે તેણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જે જન્મ લે છે એના સંદર્ભમાં ઈશ્વર જે પોતાના લોકની મુલાકાત લે છે એ સંદર્ભમાં અહીંયા જખારિયા, યોહાનમાં બાપ્તિસ્મી કરનારના પિતા, એ કહે છે કે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે. લૂકની સુવાર્તા તેનો 7મો અધ્યાય અને ત્યાં તેની 16મી કલમમાં ત્યાં જ્યારે એ નાઈન નગરની વિધવાના દીકરાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન કરે છે ત્યારે એ લોકો શું કહે છે? લૂકની લખેલી સુવાર્તા 7મો અધ્યાય 16મી કલમ. એથી સઘળાને ભય લાગ્યું અને તેઓએ દેવની સ્તુતિ કરીને કહ્યું કે એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને દેવે પોતાના લોક પર રહેમ નજર કરી છે, દેવે પોતાના લોકની મુલાકાત લીધી છે. જખારિયા કહે છે કે ઈશ્વરે પોતાના લોકની મુલાકાત લઈને
તેઓનો ઉદ્ધાર કર્યો છે. અહીંયા નાઈનગરના લોકો કહે છે કે ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કહે છે કે આપણી મુલાકાત લીધી છે. અને એ ઈશ્વરની જે ઉદ્ધાર કરનારી મુલાકાત વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વર પિતાની જે ઉદ્ધાર કરનારી જે મુલાકાત હતી એ વિશે યરૂશાલેમ જાણતું ન હતું. ત્યાં કહે છે કે તમે તમારી મુલાકાતનો સમય જાણ્યો નહીં. તમે જાણતા નહોતા કે મારું તમારી પાસે આવવું એ તો તમારા ઉદ્ધારને માટે છે, તમારા ભલાને માટે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક અજોડ સમય આ ઈશ્વરની મુલાકાતનો હતો. અને ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેના રાજ્યની જાહેરાત, દેવના રાજ્યની જાહેરાત કરી રહ્યા હતા. અને લોકોને દેવના રાજ્યના નાગરિક બનવાને માટે આમંત્રણ આપી રહ્યા હતા. અને ઈશ્વરે પહેલાં કદીએ આવી રીતે પોતાના લોકની મુલાકાત લીધી નહોતી. અને એટલા માટે આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે મુલાકાત છે એ મુલાકાત તો એક અજોડ મુલાકાત એ હતી. એક અનોખો સમય એ હતો, અનોખો સમય હતો. પણ છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને કહે છે કે હું તમારી મુલાકાતે આવ્યો, પણ કહે છે કે તમે ઉદ્ધાર કરવાને માટે આવ્યો, તારણ કરવાને માટે આવ્યો. અને છતાં પણ કહે છે કે તમે એ સમયને, એ મુલાકાતથી અજાણ હતા. શા માટે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુલાકાતના સમય વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વર જે કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે એ વિશે અજાણ છે, અજાણ છે? શા માટે એ લોકોને વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવું કહે છે? શું યરૂશાલેમને ખબર નહોતી કે તેમનો રાજા આવ્યો છે, તેમનો ઉદ્ધાર, જે મસીહાની તેઓ રાહ જોઈ રહ્યા છે, એ મસીહા કહે છે કે આવ્યો છે? શું એમને એ ખબર નહોતી? શું એ લોકો બિલકુલ એ હકીકતથી અજાણ હતા? અહીંયા ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજી બાબત ત્યાં જે કહે છે કે તે તારી શાંતિને લગતા વાના કહે છે કે જાણ્યા નહીં. શાંતિને લગતા વાના કહે છે કે જાણ્યા નહીં. અને અહીંયા ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે શરતો, ઈશ્વરની જે શાંતિની શરતો, જે સમાધાનની જે શરતો છે, એ તારા જીવનમાં જે બાબતો શાંતિ લાવે છે એ બાબતો વિશે એ તું અજાણ છે. કહે છે કે તારી શાંતિને લગતા જે વાના કહે છે કે તે જાણ્યા નહીં. આ જે બાબત છે એ લૂક પોતે જ, લૂકની સુવાર્તા 14મો અધ્યાય, અને ત્યાં જ્યારે એ પેલા રાજાનું ઉદાહરણ આપે છે અને ત્યાં ગાડી આ બાબતને એ સમજાવે છે. લૂકની લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને 31 અને 32 કલમ. ત્યાં પ્રમાણે લખ્યું છે, અથવા કયો રાજા એવો છે કે જે બીજા રાજાની સામે લડાઈ કરવા જતાં પહેલાં બેસીને વિચાર નહીં કરે કે જે 20,000 સૈનિકોને લઈને મારી સામે આવે છે તેની સામે હું 10,000થી થઈ શકીશ કે નહીં? નહીં તો બીજો હજી ઘણે વેગળે હશે. એટલામાં તે એલચીઓને મોકલીને સલાહની શરતો વિશે પૂછશે, સમાધાનની શરતોનું સંશોધન કરશે. અને કહે છે કે અહીંયા એ બાબતો કે તારી જે શાંતિની જે શરતો હતી, ઈશ્વરે જે તારી સાથે શાંતિની જે શરતો મૂકી, એ કહે છે કે તે જાણી નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પામ સન્ડેના દિવસે એક મસીહા રાજા તરીકે આ જે યરૂશાલેમમાં પ્રવેશ કરી રહ્યા છે, યરૂશાલેમમાં આવી રહ્યા છે. આ જે બળવાખોર શહેર છે એની પાસે આવી રહ્યા છે. અને ત્યારે એ આ બાબતો કહે છે. અને એટલે એ જાણે કે કહેવા માગે છે કે તારે એ શાંતિની શરતો કઈ છે એ જાણી લેવાની જરૂર હતી. શું પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કદી કહ્યું નહોતું કે ભાઈ મારી શરતો શું છે? કદી યરૂશાલેમને એ આહ્વાન આપ્યું નહોતું? લૂકની સુવાર્તા 13મો અધ્યાય અને 34મી કલમમાં આપણે જોઈએ છે. લૂકની સુવાર્તા 13મો અધ્યાય અને 34મી કલમમાં
ઓ યરૂશાલેમ યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર, જે મરઘી પોતાના બચ્ચાને પોતાની પાંખો તળે એકઠા કરે છે, તેમ મેં કેટલી વાર તારા છોકરાને એકઠા કરવાનું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વારંવાર યરૂશાલેમને પોતાની પાસે, પોતાની પાંખો તળે, પોતાના આશ્રય નીચે એ લેવાનું એ ચાહ્યું હતું અને એ જણાવ્યું પણ હતું. પણ યરૂશાલેમ એ વારંવાર એ બાબતોને નજરઅંદાજ કરતી હતી, વારંવાર એને નકારી કાઢતી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે શરતો હતી એની અવગણના, એનો નકાર એ કરતી હતી. વાલાઓ, અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરૂશાલેમને એ બધી બાબતો જાણે કે કહી રહ્યા છે કે તે તારી શાંતિની જે શરતો હતી એ જાણીને, મુલાકાતનો સમય કહે છે કે જાણ્યો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો એ પ્રભુના વચનોમાં જૂના કરારમાં 300 જેટલી ભવિષ્યવાણીઓ, મસીહા રાજા વિશેની ભવિષ્યવાણીઓ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થતી હતી. એટલે જૂના કરારમાં જે આખું શિક્ષણ હતું મસીહા રાજાનું, એમાં 300 જેટલી ભવિષ્યવાણીઓ હતી એ કહેવામાં આવી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ અગાઉથી જૂના કરારમાં એ બધું કહી દીધું હતું. જો તમે વાંચો દાનિયેલ પ્રબોધકનું પુસ્તક અને તેનો 9મો અધ્યાય અને 24 અને 25 કલમ, ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક અને તેનો 9મો અધ્યાય 24 અને 25. અપરાધ બંધ પાડવાને, પાપનો અંત આણવાને, દુરાચારનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, ને પરમ પવિત્રનો અભિષેક કરવાને, તારા લોકને શિર તથા તારા પવિત્ર નગરને શિર 70 અઠવાડિયા નિર્માણ કરેલા છે. એ માટે જાણ તથા સમજ કે યરૂશાલેમની મરામત કરવાનો તથા તેને ફરી બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં 7 અઠવાડિયા વીસશે. 7 અઠવાડિયા વીસશે અને 62 અઠવાડિયામાં શેરીઓ તથા ખાઈ સહિત અંધાધૂંધીના સમયોમાં તે ફરીથી બંધાશે. અહીંયા જે ભવિષ્ય કથન મસીહા રાજા વિશેનો એ એક્ઝેક્ટ ટાઈમિંગ આપી દેવામાં આવ્યો હતો કે કયા દિવસે, કયા વર્ષે એ મસીહા, અને એટલા માટે યરૂશાલેમે જો એ અભ્યાસ કર્યો હોત, એ જાણ્યું હોત, તો એમને ખબર પડત. દાનિયેલ પ્રબોધકના પુસ્તકમાં, જખારિયાના પુસ્તકમાં એ એમને ખબર પડત કે મસીહા આવવાનો છે, આ દિવસે આવશે, અને એ જણાવી દેવામાં આવ્યું હતું. એ યરૂશાલેમને જણાવી દેવામાં આવ્યું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુલાકાતનો સમય વારંવાર એ લોકોને કહેવા, પ્રભુ પણ આપણને વારંવાર એ બાબતો વિશે જણાવે છે. ચેતવણીઓ આપણા જીવનમાં વારંવાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. જ્યારે યરૂશાલેમ બાબેલના બંદીવાસમાં જવાનું હતું, ત્યારે પણ યિર્મયાહ દ્વારા એ વારંવાર એ લોકોને જણાવવામાં આવ્યું હતું. ત્યાં લખ્યું છે યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક અને તેનો 25મો અધ્યાય અને 3જી ને 4થી કલમમાં, યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોસિયાના 13મા વર્ષથી આજ સુધી, એટલે 23 વર્ષથી મુદત પર્યંત યહોવાનું વચન મારી પાસે આવ્યું છે. હું પ્રાતઃકાળે ઉઠીને તમને આગ્રહથી કહેતો આવ્યો છું, પણ તમે મારું સાંભળ્યું નથી. વળી યહોવાએ પ્રાતઃકાળે ઉઠીને પોતાના સર્વ સેવકોને એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા, પણ તમે તેમનું સાંભળ્યું નહીં ને સાંભળવાને કાન ધર્યો નહીં. જ્યારે બાબેલના બંદીવાસમાં એ ઇસ્રાયેલ પ્રજા જનાર હતી, ત્યારે પણ પ્રભુ વારંવાર ચેતવણી આપે છે, વારંવાર એ લોકોને આહ્વાન આપે છે, વારંવાર એ લોકોને એમના પાપથી પાછા ફરવાને કહે છે. પણ ત્યાં આગળ લખે છે કે ઈશ્વરે પ્રાતઃકાળે એટલે બિફોર ધ ટાઈમ, અને પછી કહે છે કે આગ્રહથી કહેતો આવ્યો છે, સતત કહેતો આવ્યો છે, અને મારા સર્વ સેવકોને અને પ્રબોધકોને મોકલ્યા છે.
પ્રભુ કહે છે કે મેં વારંવાર તમારી મુલાકાત લીધી, વારંવાર તમને પાછા ફેરવવાને માટે, વારંવાર તમને મારી પાંખો તળે લેવાને માટે મેં તમને ચેતવણી આપી, પણ કહે છે કે તમે કાન ધર્યો નહીં, તમે કાન ધર્યો નહીં. અહીંયા શું આ ઇઝરાયલ પ્રજા, યરૂશાલેમના લોક એ શું જાણતા નહોતા કે ઈશ્વરની શરતો શું છે, ઈશ્વર એની સાથે સમાધાન કરવાને માટે શું ઈચ્છે છે. અને અહીંયા જે કહે છે કે તે જાણ્યો નહીં, તે જાણ્યા હોત તો કેવું સારું. જે જાણવું જે શબ્દ છે એ અહીં માથીની સુવાર્તામાં આપણે એક અર્થ જોઈએ છે. માથીની સુવાર્તા 7મો અધ્યાય ને 22મી કલમથી આગળ, ત્યારે પ્રભુની આગળ લોકો આવશે, પ્રભુ અમે તારે નામે પ્રબોધ કર્યો, ત્યારે પ્રભુ કહે છે કે હું તમને ઓળખતો નથી. અને કહે છે કે પ્રભુ અમે પ્રબોધ કર્યો, અમે ચમત્કારો કર્યા, અમે સાજાપણું કર્યું, અમે આ કર્યું, પણ પ્રભુ કહે છે કે હું તમને ઓળખતો નથી. તો જાણતો નથી એનો અર્થ શું કે મેં તમને ક્યારેય મંજૂરી આપી નથી, મેં ક્યારેય તમારી યોગ્યતાને સ્વીકારી નથી, તમારા કાર્યને ક્યારેય મેં સ્વીકારી નથી. એ અર્થમાં એ જાણવાનું છે. એટલે પ્રભુએ તો પોતાનો સમય અને પોતાની શરતો જણાવી દીધી છે, પણ ઇઝરાયલ પ્રજાએ એને ક્યારેય મંજૂર રાખ્યા નહોતા, પોતાના જીવનમાં સ્વીકાર્યા નહોતા. એ પોતાના જીવનમાં જે એને અપનાવવું જોઈએ એ અપનાયા નહોતા. શાંતિની શરતો એની આગળ હતી, મુલાકાતની જે સમય એને આગળ મૂકવામાં આવ્યો હતો, પણ પોતાના જીવનમાં એને એ લોકોએ સ્વીકાર્યા નહોતા. અને એટલે હવે યરૂશાલેમ એ આ પામ સન્ડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હવે ઈશ્વરના ન્યાય ચુકાદાને માટે તે જવાબદાર છે, તે જવાબદાર છે. શાંતિની શરતો વિશે તને સંભળાવવામાં આવ્યું હતું, મુલાકાતના સમય વિશે તને કહેવામાં આવ્યું હતું, પણ તે કહે છે કે એનો અસ્વીકાર કર્યો છે, તેનો અસ્વીકાર કર્યો છે. અને એટલે કહે છે કે હવે તારા પર એવા દિવસો આવશે, એવા સમયો કહે છે કે આવશે. અને ઈસવીસન 70માં એ યરૂશાલેમ પર એ ન્યાય શાસન આવ્યું, એ ન્યાય શાસન આવ્યું. અને યરૂશાલેમનો એ મંદિર તોડી નાખવામાં આવ્યું. લગભગ 20 લાખ જેટલા લોકો ત્યાં આગળ માર્યા ગયા, અને એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દીધો નહીં. અને એ જે ભયંકર જજમેન્ટ 43 અને 44મી કલમમાં, લૂકની સુવાર્તા 19, 43, 44માં છે, એ એક્ઝેક્ટ 40 વર્ષ પછી એ પરિપૂર્ણ થાય છે, એ પરિપૂર્ણ થાય છે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તે શરતો સ્વીકારી નહીં, તે એ મુલાકાતના સમયને ગણકાર્યો નહીં, અને હવે કહે છે કે આ પરિસ્થિતિ કહે છે કે તારી આવી પડી છે, તારી આવી પડી છે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને આ જણાવે છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે યરૂશાલેમમાં પ્રવેશ કરે છે ત્યારે માથીની સુવાર્તા 23મો અધ્યાય અને 31થી 36માં પણ એ એમને જણાવે છે. કહે છે કે માથી 23, 31થી 36, એથી તમે પોતા સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારના દીકરાઓ તમે જ છો, તો તમારા બાપ દાદાઓનું માપ ભરી આપો. ઓ સર્પોના વંશ, નરકના દંડથી તમે કેવી રીતે બચશો? એ માટે જુઓ, હું પ્રબોધકોને તથા જ્ઞાનીઓને, શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, ને તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો, વધસ્તંભે જડશો, તેઓમાંના કેટલાકને તમારા સભાસ્થાનોમાં કોરડા મારશો, નગરે નગરે તેઓની પૂઠે લાગશો. કે ન્યાયી હાબેલના લોહીથી બેરેખેના દીકરા જખાર્યા, જેને મંદિરની હોમવેદી વચ્ચે તમે મારી નાખ્યો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વેવવામાં આવ્યું છે તે તમારા પર આવશે. અને હું તમને ખચિત કહું છું કે બધું આ પેઢી પર આવશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને એ આવનાર ન્યાય શાસન
વિશે કહે છે, કારણ કે એ લોકોએ એ મુલાકાતના સમયની અવગણના કરી, એ શાંતિની શરતોની અવગણના કરી. અને એ જ બાબત આપણને પ્રભુ યોહાનની સુવાર્તામાં પણ આપણને જણાવવામાં આવે છે. યોહાન 1:11 અને 11મી કલમમાં, 10 અને 11 કલમ, તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું, તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. તે પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનાની પાસે આવ્યા, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. યોહાન 3 અને 19માં કહે છે કે અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળા કરતાં અંધારું ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. અને એટલે બધી જ બાબતો એમની આગળ બહુ સ્પષ્ટ હતી, અને છતાં પણ એ લોકોએ તેની અવગણના કરી હતી. અને એટલે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે કે હું જેમ મરઘી પોતાના બચ્ચાને પોતાની પાંખો તળે સમેટે છે, અત્યાર સુધી મારો રોલ એ હતો કે હું એ મરઘીની જેમ મારા લોકને મારી પાંખો તળે સમેટવા માગતી હતી. પણ હવે એ ગર્જના કરનાર સિંહ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગર્જના કરનાર સિંહ. એ કૃપાનો સમય પૂરો થયો છે, અને હવે કહે છે કે ન્યાય શાસનનો સમય કહે છે કે આવ્યો છે. અને એટલે હવે કહે છે કે એ સમય પૂરો થયો છે, મુલાકાતનો સમય પૂરો થયો છે. ટાઈમ ઇઝ અપ. એ મુલાકાત પૂરી થઈ છે. અને એ જ બાબત આપણને જૂના કરારમાં વારંવાર પ્રભુના વચનોમાં એ જોવા મળે છે. નીતિવચનનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય, અને ત્યાં આગળ 24 અને 25મી કલમમાં આપણે વાંચીએ છીએ નીતિવચન 1:24 અને 25. મેં બોલાવ્યા પણ તમે ઇનકાર કર્યો, મેં મારો હાથ લાંબો કર્યો પણ કોઈએ તેની દરકાર કરી નથી. પરંતુ તમે મારી સર્વ શિખામણને તુચ્છ ગણી અને મારા ઠપકાને બિલકુલ ગણકારતા નથી. અને એટલે પ્રભુ કહે છે, માટે હું પણ તમારી વિપત્તિને વખતે હાસ્ય કરીશ. અને કહે છે 28મી કલમ, તે વખતે તેઓ મને હાક મારશે પણ હું ઉત્તર આપીશ નહીં. તેઓ ખંતથી મને ખોળશે પણ હું તેઓને મળીશ નહીં. કહે છે કે વારંવાર પ્રભુ કહે છે કે એ બધી બાબતો જણાવવામાં આવી. અને હવે છેલ્લી બાબત પ્રભુ અહીંયા કહે છે કે જ્યારે ન્યાય શાસન આવે છે, અને ત્યારે પ્રભુ લુક 19 અને 41માં, તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેને માટે રડીને કહ્યું. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રડે છે. એની જે શાંતિની શરતો એ સ્વીકારી નથી. શાંતિને લગતી જે શરતો હતી એ યરૂશાલેમે સ્વીકારી નથી. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રુદન કરે છે. અને એટલા માટે આજે આ પામ સન્ડેના દિવસે આપણો રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ ફરીને આપણી આગળ એ જ બાબતો રજૂ કરે છે. પ્રભુ આ દિવસોમાં ફરીને આપણી મુલાકાત લે છે, આપણા પર એક કૃપા કરવા માગે છે, આપણને એની પાંખો તળે સમેટવા માગે છે. અને એ એવું ઈચ્છે છે કે આપણે એની જે શાંતિ અને સમાધાનની જે શરતો છે એ સ્વીકારી લઈએ. અને એ જ બાબત પાઉલ પ્રેરિત 2 કોરિન્થી એનો 5મો અધ્યાય અને 19 થી 21માં આ પ્રમાણે કહે છે. 2 કોરિન્થી 5મો અધ્યાય ત્યાં 19 અને 21 કલમમાં, 19, 20, 21, અને દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતો નથી, અને તેણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે. એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ કે જાણે દેવ અમારી મારફતે વિનંતી કરતો હોય એમ ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ છીએ કે તમે દેવની સાથે સમાધાન કરો. પાઉલ કહે છે અમે ખ્રિસ્તના એમ્બેસેડર છે, એના એલચી છે, એના રાજદૂત છે. અને કહે છે કે ઈશ્વર અમારી મારફતે એ વિનંતી કરે છે કે એની સાથે સમાધાન કરો, એની સાથે સમાધાન કરો.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પામ સન્ડેના દિવસે યરુશાલેમમાં છે, એમને ખબર છે થોડા સમયમાં આ ઉભરો સમી જવાનો છે. અત્યારે હોસાના નાદો કરે છે. ધન્ય છે જે પ્રભુને નામે આવે છે, જે રાજા આવે છે તેને ધન્ય છે. પણ કહે છે કે થોડા સમયમાં આ બધી જ બાબતો એ જતી રહેશે. પણ પ્રભુ એમને ઠપકો આપતો નથી. પણ પ્રભુ કહે છે કે એ શાંતિની શરતો જાણીને સમાધાન કરો. એ શાંતિની શરતો જાણીને એ સમાધાન કરો. અને એટલે પ્રભુનું વચન યશાયા 48મો અધ્યાય અને 17 અને 18 કલમમાં આ પ્રમાણે પ્રભુનું વચન આપણને કહે છે. યશાયા 48, 17 અને 18 કલમમાં ત્યાં કહે છે, હું તારો ઉદ્ધાર કરનાર યહોવા ઇસ્રાયેલનો પવિત્ર દેવ એવું કહે છે કે હું યહોવા તારો દેવ છું ને તારા લાભને અર્થે હું તને શીખવું છું કે જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું. જો તે મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારું, ત્યારે તો તારી શાંતિ નદીના જેવી થાત. યશાયા 55, 6 અને 7 કલમ બહુ જાણીતી કલમો છે. ત્યાં લખ્યું છે યશાયા 55, 6 અને 7, યહોવા મળે છે એટલામાં તેને શોધો, તે પાસે છે એટલામાં તેને હાંક મારો. દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, અધર્મી માણસ પોતાના વિચારો તજી દે અને યહોવા પાસે પાછો આવે તો તે તેના પર કૃપા કરશે અને આપણા દેવની પાસે આવે કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે. કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે. આ પામ સન્ડેના રવિવારે પ્રભુ ફરી એકવાર મારી ને તમારી મુલાકાત લેશે. ફરીને એ આપણને કહે છે કે તારી કૃપા દ્રષ્ટિનો સમય, આ ડિવાઇન વિઝિટેશનને તું જાણી લે, શાંતિની શરતો જાણી લે. અને એ સુવાર્તા મારફતે એ આપણને આજીજી જાણે કે કરે છે કે દેવની સાથે સમાધાન કરો, દેવની સાથે સમાધાન કરો. શું વાલાઓ, આ પામ સન્ડેના દિવસે આજે હું ને તમે ફરીને એકવાર આપણા જે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની જે મુલાકાતનો સમય છે, આપણી મુલાકાતનો જે સમય છે, એ જાણી લઈને, એ પારખી લઈને આપણે એની શરતોને સ્વીકારીને શું આપણે તેને આધીન થઈશું? આપણા જીવનોને તેના હાથમાં સમર્પિત કરીશું? યરુશાલેમ એ સમય ચૂકી ગયું અને ભયંકર ન્યાય શાસન તેના પર આવી પડ્યું. વાલાઓ, હું ને તમે આ જે મુલાકાતનો સમય છે એને ચૂકી ના જઈએ. એની જે શાંતિની શરતો છે એની અવગણના ના કરીએ, પણ આપણા જીવનોને માટે તેની ઈચ્છાની યોજનાને જાણી લઈને ઈશ્વરની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા સમાધાનમાં આવીએ અને આપણા જીવનો નવેશ્વરથી તેના હાથોમાં સમર્પિત કરીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારા આભારી છે, કારણ કે પ્રભુ તમે અમને તમારી પાંખો તળે લેવાને માટે કેટલી બધી વખત પ્રયત્ન કરો છો, પણ પ્રભુ અમે વારંવાર તેની અવગણના કરીએ છીએ. યરુશાલેમને માટે પ્રભુ તમે ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ પ્રભુ એણે એ તમારી શરતોને સ્વીકારી નહીં, એને માન્યતા આપી નહીં અને જે ભયંકર ન્યાય શાસન આવી પડ્યું. વાલા પ્રભુ, આજે જ્યારે તમારા પવિત્ર આત્મા મારફતે તમે અમારી સાથે પણ વ્યવહાર કર્યો છે, ત્યારે પ્રભુ અમારા જીવન માટે તમારી જે શરતો છે, પસ્તાવો કરો અને પાછા ફરો, કે જેથી કરીને તમારા પાપ ભૂસી નાખવામાં આવે અને પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આવે. પ્રભુ, અમે તમારી ગમ સમયસર પાછા ફરી જઈએ. એ મુલાકાતનો સમય પૂરો થાય એ પહેલાં અમે અમારા જીવનોને નવેશ્વરથી તમારા હાથોમાં સોંપી દઈએ, એ માટે અમને સહાયની મદદ કરો. અમારી પ્રાર્થના ઈસુ મારા પ્રભુના નામમાં તમે સાંભળીને માન્ય કરો પિતા. આમેન. આવો આપણે વચનના અનુસંધાનમાં સમર્પણના ગીતમાં જોડાઈશું અને પ્રાર્થના સહિત આપણે આ ગીતમાં જોડાઈએ
અને આપણા જીવનોને નવેશ્વરથી પ્રભુના હાથોમાં સમર્પિત કરીએ.
આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારા આભારી છે તમારા પવિત્ર આત્માના વ્યવહારને માટે, અમારા હૃદયો અને મનોને સાથે કરેલી તમારી વાતચીતને માટે, તમારી મુલાકાતને માટે, તમારી શાંતિ અને સમાધાનની શરતોને માટે તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનોને તમારા હાથોમાં નવેશ્વરથી સમર્પિત કરતા હવે પછીની જીવન યાત્રામાં પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. શિષ્યપણાના માર્ગમાં પ્રભુ અમારો પોતપોતાનો વધસ્સમ ઉંચકીને તમારી પાછળ ચાલવાને માટે અમને પ્રત્યેકને સહાય અને મદદ કરજો. આ અમારી પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના નામમાં તમે સાંભળીને માન્ય કરો પિતા. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટી આજ અમને આપો, જેમ અમે અમારા અપરાધીઓને માફ કર્યા છે તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ભૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે વધસ્તંભે જડાયેલા પ્રભુનો પ્રેમ, પુનરુત્થાન પામેલા પ્રભુનું સામર્થ્ય અને આપણને પાછા લેવા આવનાર પ્રભુની કૃપા આપણા પ્રત્યેકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.